માયરા એક નાનકી દીકરી હતી. તેની આંખોમાં દુનિયા જોવા માટે ઉત્સુકતા અને હૈયામાં મમતા ભરેલી હતી. તેના જીવનનો સૌથી મોટો સહારો હતી તેની માતા કિરણ. કિરણ રોજ સવારે સમય ન ગણી માયરાની હસતી મોહેતી આંખો માટે નાસ્તો તૈયાર કરતી, સાફ સફાઈ કરી અને શાળામાં મોકલતી. માયરા જ્યારે થાકી જતી ત્યારે કિરણની હાથોની ગરમ લાગણીઓ એને તાજગી લાવી દેતી. એક દિવસ માયરા સ્કૂલેથી ઘરે આવી અને રડતા કહ્યું, "મમ્મી, આજે બધાએ મને હસાવીને બહાનું ઠપકો આપી. મને ગમ્યું નથી." કિરણ તેના હાથ પકડીને બોલી, "બેટા, દરેક વ્યક્તિના શબ્દ જીવનમાં આવતા છે, પરંતુ આપણું હૃદય ક્યારેય ગુમાવશો નહીં. તારી મમ્મી તને હંમેશા પ્રેમથી સમજી રહી છે. તું મજબૂત છે. હંમેશા સ્માઇલ રાખ." માયરા કિરણની આંખોમાં જોઈને સમજી ગઈ કે સાચું આશ્રય અને પ્રેમ તો માતાની છત્રી નીચે જ મળે છે. તે દિવસે માયરાએ શીખ્યું કે જીવનમાં મુશ્કેલીઓ આવશે, પણ માતાનું પ્રેમ અને દયા હંમેશા હૃદયને તાકાત આપશે. અન્ન, પાણી, શિક્ષણ તે બધા સમય સાથે મળે છે, પણ માતાનું હૃદય પર કાયમ માટેનો આશ્રય છે. માયરા અને કિરણનું બંધન માત્ર રક્તથી નહીં, પણ લાગણીઓથી ગાઢ અને અમૂલ્ય બન્યું.